હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેસ્ટ ટેમ્પટેશન ગુજરાતી. આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ ફટાફટ બની જાય એવો નાસ્તો. અને આના અંદર આપણે કોઈ પણ મેંદો, ચણાનો લોટ, રવો, ઘઉંનો લોટ કોઈનો પણ ઉપયોગ નથી કરવાના. એકદમ ટેસ્ટી, બહારથી ખસ્તા અને અંદરથી એકદમ સરસ મસાલાથી ભરપૂર એવો આ નાસ્તો બનવાનો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. આના માટે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના બટેકાને બાફીને ઠંડા કરી લીધા છે. છાલ ઉતારીને રાખી છે. હવે આપણે આને છીણી લઈશું. એકંદરે આપણે આને મેશ જ કરવાના છે. તમે હાથેથી કરો કે મેશરથી કરો કે આ રીતે છીણીને કરો, અને ફક્ત આપણે મેશ કરવાના છે. બટેકા સારી રીતે જો ઠંડા કરેલા હશે તો વ્યવસ્થિત મેશ થઈ જાય છે. અહીંયા મેશ કરી દીધા છે. બાકીની વસ્તુ એડ કરીએ, જેમાં બારીક સમારેલો કાંદો છે, લગભગ 2 ચમચી જેટલા બારીક સમારેલું કેપ્સિકમ છે. આની સાથે તમે બોઇલ સ્વીટ કોર્નને પણ લઈ શકો છો. અહીંયા ચીલી ફ્લેક્સ નાખ્યા છે અડધી ચમચી જેટલા. આપણે અહીંયા લીલા મરચાંનો ઉપયોગ નથી કર્યો. અહીંયા ચાટ મસાલો પણ લીધો છે, સાથે જ ઓરેગાનો અને મીઠું. અહીંયા ચાટ મસાલો નાખ્યો છે એટલે મીઠું થોડું સાચવીને નાખવું. કોથમીર નાખી છે બારીક સમારેલી. અને અહીંયા આને ટેંગી ટેસ્ટ આપવા માટે હું અહીંયા ટોમેટો સોસનો ઉપયોગ કરી રહી છું. લગભગ 1.5 ચમચી જેટલો મેં અહીંયા ટોમેટો સોસ નાખ્યો છે. ખાસ ધ્યાન રાખજો કે ટોમેટો સોસ વધારે પડતો નહીં નાખતા, નહીં તો આપણે જ્યારે આને અંદર ભરવાનું છે ફિલિંગ તરીકે, ત્યારે આ વધારે સોગી થઈ જશે. તો અહીંયા ખાલી આપણે એટલો જ ટોમેટો સોસ નાખવાનો છે કે જરા એનો ટેંગી ટેસ્ટ આવી જાય. આની જગ્યાએ તમે ટોમેટો કેચઅપ પણ લઈ શકો છો. જો આ રીતે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે મસાલાને થોડી વાર રેસ્ટ આપી દઈએ, બાકીની તૈયારી કરી લઈએ. એક વાટકીમાં અહીંયા આગળ હું લગભગ 1 ચમચીથી થોડો વધારે મેં મેંદો લીધો છે. આની જગ્યાએ તમે ચોખાનો લોટ લઈ શકો છો, પણ બને ત્યાં સુધી મેંદો લેવો. મેંદો સ્ટીક સારો થાય છે. આપણે આને એક પેસ્ટ તૈયાર કરવાની છે. આને આપણે ચોંટાડવા માટે ઉપયોગ કરવાના છીએ, એટલે મેંદો સારી રીતે ચોંટી જાય છે. એટલા માટે મેં અહીંયા મેંદાનો જ ઉપયોગ કર્યો છે. પ્લસ મેંદો તળાયા પછી ખસ્તા પણ થઈ જાય છે, એટલે બને ત્યાં સુધી મેંદો લેવો. પણ જો ન હોય તો ચોખાનો લોટ લઈ શકો છો. તો ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી છે. અહીંયા પાપડ લીધા છે મેં. આ ડબલ મરીવાળા પાપડ છે. બને ત્યાં સુધી સિંગલ મરીના પાપડ લેવા. મારા પાસે ઘરમાં અત્યારે આ જ અવેલેબલ હતા એટલે મેં આ જ લઈ લીધા છે. અને આ નાની સાઇઝના છે, મીડિયમ સાઇઝ જે આવે છે આપણી રોટલીની સાઇઝના, એ જ છે. અને અહીંયા આગળ હવે જો હું જે ફોલ્ડ વગેરે કરું છું ને, તમે એને વધારે ધ્યાન નહીં આપતા. તમે તમારી રીતે તમારી સૂઝબૂઝથી તમે આને ફોલ્ડ કરી લેજો. અત્યારે મારું મેઇન ટાર્ગેટ છે તમને કોઈ નવી રેસીપી આપવાનું. તો મારો અહીંયા ફોલ્ડિંગ કરવામાં થોડી ઘણી ગડબડ થઈ હતી. પણ જો તમારી પાસે મારા કરતાં વધારે સારી આઈડિયા હોય તો તમે એનો ઉપયોગ કરજો, અને એ આઈડિયા મારા સાથે પણ શેર કરજો. તો બીજી વાર હું તમારી આઈડિયાને ફોલો કરીશ. તો અહીંયા આગળ આપણે થોડી સ્લરી 2 બાજુ લગાડી દીધી છે. તમે ચાહો તો બધી બાજુ પણ લગાડી શકો છો. પાપડને મેં થોડો ભીનો કરી લીધો હતો, જેથી કરીને પાપડ સારી રીતે સોફ્ટ થઈ જાય. પણ ભીનો કર્યો અને તરત જ મેં આને ફોલ્ડ કર્યું તો પાપડ થોડો ખસ્તા જ હતો, એટલે એ સોફ્ટ નહોતો થયો. તો ફોલ્ડ કરતી વખતે થોડી ઘણી ગડબડ થઈ હતી, તો તૂટવાના એવા ચાન્સીસ હોય છે. પણ કાંઈ વાંધો નહીં, એકવાર તમે આને ચોંટાડી દેશો પછી એ ખુલતું નથી. અને હા, જ્યાં આગળ તમને એમ લાગે કે સ્ટફિંગ થોડું ઓપન દેખાય છે, ત્યાં પણ તમે થોડી સ્લરી લગાડી દેજો આપણા મેંદાની, તો એ બરાબર સ્ટીક થઈ જશે અને અંદર તેલ નહીં જાય. આપણે ફક્ત એ જ ધ્યાન રાખવાનું છે કે આપણે પાપડને સારી રીતે ફોલ્ડ કરી લેવાનો છે. આની જગ્યાએ તમે રોલ પણ વાળી શકો છો. અહીંયા મેં આને 4 બાજુથી ફોલ્ડ કર્યું છે. તો જુઓ, બીજા કે ત્રીજા પાપડને મેં શું કર્યું, પાણીમાં બોળ્યું અને તરત કાઢી લીધું, પછી એને 1 મિનિટ રહેવા દીધું, તો એ સારો સોફ્ટ થઈ ગયો. તો જુઓ, આ કેવો ઇઝીલી ફોલ્ડ થઈ ગયો. તો આ મને 1-2 પાપડ બનાવ્યા પછી આઈડિયા આવી છે. હું પણ ફ્રેન્ડ્સ તમારી જેમ નવી નવી રેસીપીઓ ટ્રાય કરતી રહું છું. ઘણી રેસીપીઓ મારી વેસ્ટ પણ જાય છે, જે હું તમારા સુધી નથી લાવતી. તો બહુ મહેનત પડે છે આ રીતની રેસીપીઓ દેખાડવામાં. તો પ્લીઝ એક લાઇક કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. બેલ આઇકન દબાવવાનું ન ભૂલશો. અને એક સરસ મજાનું કમેન્ટ્સ ચોક્કસથી કરો, કારણ કે ખૂબ જ મહેનત કરીને તમારા સુધી આ રેસીપી લાવીએ છીએ. અને અહીંયા મેં તેલ ગરમ કરવા મૂક્યું હતું. તેલ આપણે ઓછી જ ક્વોન્ટિટીમાં લેવાનું છે, કારણ કે આપણે ફક્ત પાપડને ફ્રાય કરવાનું છે. અને પાપડ તમને ખબર છે કે જલ્દીથી ફ્રાય થઈ જશે, તો લાલ થઈ જશે. તો આપણે એને લાલ નથી કરવાનું. એટલે તેલની જે હીટિંગ છે એ આપણે બસ તેલ ગરમ થવાનું શરૂ થાય ને ત્યારે જ પાપડ નાખી દેવાનો. અને જ્યારે તમે આ પોકેટ્સ મૂકો ત્યારે પોકેટ્સનો જે સીલવાળો ભાગ હતો એ પહેલાં મૂકી દેજો, જેથી એ જલ્દીથી સ્ટીક થઈ જાય. તો એક વખત ત્યાં સ્ટીક થઈ ગયું એટલે મેં એને પલટી કર્યું. તમે જોઈ શકો છો, જુઓ પાપડે હજુ સુધી કલર નથી બદલ્યો. બહુ વધારે આપણે આને ડાર્ક નથી કરવાના, પણ હા, ગોલ્ડન જેવા કરવાના છે. આને તળાતા હાર્ડલી 1 થી 2 મિનિટનો જ સમય લાગ્યો હતો, કારણ કે પાપડ છે એટલે જલ્દીથી જ તમને ખબર છે ફ્રાય થઈ જશે. અને અંદર તો બધી વસ્તુ આપણે ઓલરેડી જ બાફેલી છે. બિલીવ મી ફ્રેન્ડ્સ, પાપડ સાથેનું આ કોમ્બિનેશન
તમે કદાચ પહેલી જ વખત જોતા હશો, પણ બહુ જ ટેસ્ટી લાગ્યું હતું. એક તો આપણા અડદની દાળના પાપડ છે અને એમાં અંદર આપણે સ્ટફિંગ કર્યું છે, બહુ જ સરસ લાગ્યું હતું. મારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવ્યું હતું. તમે ચોક્કસથી ટ્રાય કરજો સવારે ચાના નાસ્તામાં કે પછી સાંજની નાની મોટી ભૂખમાં પણ તમે આને બનાવી શકો છો. તો જુઓ, સરસ બંને બાજુથી ગોલ્ડન થઈ ગયા છે, તો હું હવે એને કાઢી લઉં છું. જે ગોલ્ડન થતા જાય એને જ આપણે કાઢીશું, બાકીનાને થવા દઈશું. આ રીતે જ બાકીના પણ 2 હું કરી લઈશ. મેં અત્યારે ટોટલ 5 પોકેટ્સ બનાવ્યા છે. જુઓ, નજીકથી પણ તમને બતાડું છું કેટલા સરસ દેખાય છે. તો આ રીતે જ બાકીના પણ પોકેટ્સને હું બનાવીને તૈયાર કરી લઉં છું. તો તૈયાર છે મારા બધા જ પોકેટ્સ. જુઓ કેટલા સરસ ખસ્તા છે. પાપડ છે એટલે ઓબ્વિયસલી બહારથી ખસ્તા જ થવાના છે, અંદરથી એકદમ સરસ મસાલાથી ભરપૂર છે. તો તૈયાર છે આપણી સરસ મજાની હેલ્ધી ટેસ્ટી રેસીપી પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ્સ કરવા ન ભૂલતા. મળીએ આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે. ત્યાં સુધી આવજો.